ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વરમાંથી 3 રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીને અંકલેશ્વર એલસીબી ઓફિસ નજીક રેલવે લાઇન ફાટક પાસેથી નંબર પ્લેટ વગરની કાર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપી 2 ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અવિધા ગામે તથા ઝઘડિયા ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીમાં ભરૂચનો અર્જુનસિંહ મક્ખનસિંહ સિકલીકર તથા તેના મિત્ર શેરાસિંહ મોતીસિંહ સિકલીકર તથા લખનસિંહ કિરપાલસિંહ જે સિકલીગર ગેંગ સાથે સંડોવાયેલ છે તે માહિતીને આધારે ઝડપ્યા હતા. જે ત્રણેય નંબર પ્લેટ વગરની કાર લઈને સુરતથી નીકળી અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 પરથી પસાર થઈ ભરૂચ તરફ જનાર છે. જે બાતમીના આધારે અંકલેશ્વર એલસીબી ઓફિસ નજીક રેલવે લાઇન ફાટક પાસેથી નંબર પ્લેટ વગરની 4 વ્હીલ ગાડી સાથે ત્રણેય ઈસમોને ઝડપી પાડી તેઓને અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ આવી અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. 10 દિવસ પહેલા લખનસિંહ અને તેના બનેવી શેરાસિંહે કાર લઈને અવિધા ગામમાં એક મકાનમાં ચોરી કરી હતી. તેઓએ મકાનના દરવાજાનો નકુચો તોડીને સોના ચાંદીના દાગીના ચોરી કર્યા હતા. આ પછી તેઓએ ઝઘડિયા ટાઉનમાં પણ એક મકાનમાં આવી જ રીતે ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના દાગીના અને કાર સહિત કુલ 5,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.